हर एक हाउसवाइफની બસ એક જ પ્રોબ્લેમ હોય છે કે આપણે બધું કરી શકીએ છીએ, ઘર મેનેજ કરી શકીએ, હસબન્ડને ટિફિન, સ્કૂલ, છોકરાઓ, વ્યવહાર કરી શકીએ, બધું જ મેનેજ થઈ જાય. બટ એ બધી જ વસ્તુની સામે આપણે કોમ્પ્રોમાઇઝ એક જ વસ્તુનો કરીએ છીએ કે પોતાના માટે ક્યારેય સમય આપતા નથી, કે જે એક આપણે સૌથી મોટી ભૂલ કરતા હોય છે. આખા દિવસમાં બને તો ઓન્લી 15થી 20 મિનિટ પણ આપણે આપણા ગમતી એક્ટિવિટી માટે જરૂરથી ફાળવવા જોઈએ. અને 15થી 20 મિનિટ કાઢવા કોઈ અઘરી વસ્તુ નથી. આપણે આપણા રૂટીનમાં થોડું વર્કઆઉટ કરવું પડે કે એક આપણે અડધી કલાક આપણા માટે કઈ રીતે કાઢી શકીએ. તો જરૂરથી એવી રીતે ટ્રાય કરજો. તમે અડધી કલાક તમારા માટે જરૂરથી નીકાળી શકશો. આજે મારું પાર્સલ આવી ગયું હતું તો બધું જ પાર્સલ અનબોક્સ કર્યું, બધી વસ્તુઓ પોતાના જગ્યાએ પ્લેસ પર રાખી દીધી. અને જે નવી નવી વસ્તુઓ મંગાવી છે આજે મેં બધી યુઝ કરી. સાંજના ટાઈમ પર ભાભી અને મારો ભત્રીજો આવી ગયા છે વેકેશન કરવા માટે. તો મારો ભત્રીજો આવીને તરત જ ફ્રીજ ખોલી અને એને ખાવાની હતી આઈસી પોપ્સ, કેમ કે પ્રહાન માટે મેં મંગાવી હતી. પછી પ્રહાન આવી ગયો, બંને ખૂબ મજા કરી અને અમે લોકો ગયા હતા ચોપાટીએ. તો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.